હાય ગાઈસ. સો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી પરાવર્તનના નિયમો વિશે જોઈ ગયા હતા, હે ને? પરાવર્તનના નિયમો કયા છે અને શું કહેવા માંગે છે. તો કદાચ તમને એવું હોય તો આપણે રિવાઇઝ કરી નાખીએ કે પરાવર્તનના નિયમો કયા છે, મતલબ પરાવર્તનના નિયમો કયા કયા છે. તો પહેલો આપણને કદાચ યાદ હોય વિદ્યાર્થી મિત્રો, જે પહેલો નિયમ છે એમાં એવું હતું કે આપાત કિરણ એટલે આપાત કોણ એટલે કે આઈ એ હંમેશા પરાવર્તિત જે કોણ હોય છે એટલે કે આર એના સમાન જ હોય છે. તો તમને એટલું વસ્તુ ક્લિયર થાય છે કે આપાત કોણ અને જે પરાવર્તન કોણ છે એ બંને કેવા હોવાના છે? સમાન હોવાના છે. એટલે કે આઈ ઇક્વલ ટુ આર, એટલે કે જેટલો જ આપાત કોણ થવાનો, જેમ કે 30 અંશનો ખૂણો છે આપાત કોણ, બરાબર? 30 અંશના ખૂણે તમે આપાત કર્યો છે તો પછી એ પરાવર્તન કોણ કેટલો હોવાનો એ પણ વિદ્યાર્થી મિત્રો કેટલો થશે? 30 અંશનો થવાનો. કેટલો થશે? એ પણ 30 અંશનો થશે. સો તમને ક્લિયર તો થાય જ છે. ઓકે, ત્યારબાદની બીજી વાત કરીએ. આકૃતિ પછી તમને વધારે ખ્યાલ આવશે કે અહીં સપોઝ કે કોઈ માધ્યમ છે, બરાબર, આ નીચેની સપાટી છે આ રીતે સખત, અને જ્યારે ઉપર તમે એના પર કોઈ કિરણ આપાત કરો છો આ રીતે, અત્યારે આપણે અહીંયા શું વિચારીએ વિદ્યાર્થી મિત્રો? આપાત કિરણ છે. કયું કિરણ છે? આપાત કિરણ. જ્યાં આપાત થાય છે એ બિંદુ કયું બિંદુ? આપાત બિંદુ. અને ત્યાં આપણે પછી શું વિચારવાનું વિદ્યાર્થી મિત્રો? લંબ વિચારવાનું. તો સપોઝ કે હું એક લંબ વિચારું છું આ રીતે, બરાબર, એક લંબ છે. પછી આ કિરણ ત્યાંથી શું પામશે? પરાવર્તન પામશે. ઓકે, સો આ બધા આકૃતિ પરથી તમને ખ્યાલ આવી ગયો છે. સપાટી છે અને આ સપાટી કેવી છે? આ ઉપરની સપાટી આ સાઈડની પરાવર્તક છે. કેવી છે? તો પરાવર્તક સપાટી. ઓકે, પછી આ જે છે કિરણ, કયું કિરણ છે વિદ્યાર્થી મિત્રો? તો આપાત કિરણ. કયું છે? આપાત કિરણ. ઓકે, ત્યારબાદની વાત કરીએ તો જ્યાં આપાત થાય છે વિદ્યાર્થી મિત્રો એ બિંદુ કઈ બિંદુ હશે? તો આપાત બિંદુ હશે. કયું હશે? આપાત બિંદુ. ઓકે, પછી આ જે કિરણ છે જે પરાવર્તન પામે છે એ કયું કિરણ છે? તો પરાવર્તિત કિરણ છે. કયું? પરાવર્તિત કિરણ. હવે જ્યારે લંબ સાથે આપાત કિરણ જે ખૂણો બનાવે છે ને આપણે આપાત કોણ કહીશું. શું કહીશું વિદ્યાર્થી મિત્રો? એને આપણે આપાત કોણ કહીશું. સપોઝ કે મારે એને બતાવો તો આ રીતે બતાવી શકાય કે એ આપાત કોણ છે, તેને આઈ વડે દર્શાવાય, અને જે લંબ સાથે પરાવર્તિત કિરણ ખૂણો બનાવે એને આપણે પરાવર્તન કોણ કહીશું, એટલે કે આર વડે દર્શાવીશું. બીજો નિયમ એવું કહેવા માંગે છે કે જ્યારે આપાત કિરણ, આપાત બિંદુ દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ એટલે કે આપાત કિરણ પછી આપાત બિંદુ દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ આ બધા શું છે? એક જ સમતલમાં હોય છે. યાદ રાખજો, હું લખી દઉં છું સાઈડ પર, તમને વધારે યાદ રહે કે તો એમાં હું સાઈડમાં લખી દઉં, તમને વધારે ખ્યાલ આવશે. તો આપાત કિરણ, ઓકે, પછી બીજું આપાત બિંદુએ દોરેલ લંબ, તો અહીંયા લખી દઉં છું ડાયરેક્ટ લંબ, બરોબર. અને ત્રીજું છે પરાવર્તિત કિરણ, બરોબર. સો વિદ્યાર્થી મિત્રો, અહીં આ બધા જ એક જ સમતલમાં હોવાના છે. કેવા સમતલમાં? એક જ સમતલમાં. તમને ક્લિયર થઈ ગયું હતું એ ટાઈમે જ જ્યારે આગળના લેક્ચર થયું હતું. એક જ સમતલમાં હોવાના બધા છે. ક્લિયર? સો આપણે બે નિયમો જોઈ લીધા છે, રિવાઇઝ પણ થઈ ગયા છે. હવે આગળ જતાં આપણે જોયું વિદ્યાર્થી મિત્રો પ્રતિબિંબ એટલે શું અને પ્રતિબિંબના પ્રકાર કેટલા છે. અને પ્રતિબિંબ વારે ઘડી ચર્ચા થતી હોય છે, પ્રતિબિંબ એટલે શું એની વિશે ચર્ચા કરવાની રહેશે હવે. ઓકે, સો હવે આપણે પ્રતિબિંબ એટલે શું એના વિશે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો, કે પ્રતિબિંબ એટલે શું. પ્રતિબિંબ એટલે શું? સપોઝ કે અહીં વિદ્યાર્થી મિત્રો એક કેન્ડલ છે, એટલે કે મીણબત્તી છે, આ રીતે અહીંયા અમને મૂકી દીધી છે, બરોબર. અને ઓકે, આ રીતે વિચારીએ આપણે જે સળગે છે. ઓકે, હવે જ્યારે આમાંથી જ્યારે આના પર પ્રકાશ પડશે વિદ્યાર્થી મિત્રો, બરોબર, પ્રકાશ પડ્યા બાદ સપોઝ કે આના પર પ્રકાશનું કિરણ આ રીતે પડે છે, જસ્ટ આપણે વિચારીએ આ રીતે પ્રકાશનું કિરણ પડે છે, બરોબર. આપણને કોઈ વસ્તુ ક્યારે દેખાવાનું વિદ્યાર્થી મિત્રો? કે જ્યારે એના પર કોઈ વસ્તુ ઉપર જ્યારે પ્રકાશ પડે છે અને પરાવર્તન થઈ આપણી આંખ સુધી પ્રવેશે ત્યારે મતલબ વસ્તુ દેખાતું. તો આ જ વસ્તુનું પ્રતિબિંબ ક્યારે રચાશે? તો વિચાર કરીએ કે જ્યારે એના પર પ્રકાશનું કિરણ પડે છે, બરાબર. હવે એ કિરણ જે છે વિદ્યાર્થી મિત્રો શું કરશે? બધી દિશામાં જશે. સપોઝ કે આ કિરણ અહીંયા ગયું, બરાબર, પરાવર્તન પામ્યું.
અને આ એક બિંદુથી ઘણા બધા કિરણો નીકળશે. સપોઝ કે આ ઘણા બધા કિરણો નીકળે છે, બીજું નીકળ્યું, અને જ્યારે ઘણા બધા કિરણો ક્યાંક ભેગા થશે વિદ્યાર્થી, સપોઝ કે અહીંયા ભેગા થાય છે, આપણે વિચારીએ જસ્ટ કે અહીંયા ભેગા થાય છે કાં તો અહીંયા ભેગા થતા એવું ભાસ થતું હોય, તો અહીં એનું શું રચાશે વિદ્યાર્થી મિત્રો? પ્રતિબિંબ રચાશે. પછી વ્યાખ્યા સમજી. વ્યાખ્યા શું કહેવા માગે છે કે કોઈ વસ્તુની એક બિંદુથી શરૂ કરી ઘણા બધા જ્યારે કિરણો ઘણા બધા જ્યારે કિરણો પરાવર્તન અથવા તો વક્રીભવન પામી ક્યાંક, એટલે કે ક્યાંક બીજા બિંદુએ શું થતા મળે અથવા તો એનો ભાસ થતો હોય, તો તેને શું કહેવાય છે? પહેલા બિંદુનું બીજા બિંદુનું પ્રતિબિંબ કહેવાય છે. એ તમને ક્લિયર થઈ ગયું કે જ્યારે કોઈ વસ્તુમાંથી શું થાય છે? જ્યારે કોઈ વસ્તુમાંથી કિરણ પરાવર્તન, આપણે વક્રીભવન જોવાનું જ છે પણ આપણે પછી સમજીશું. જ્યારે કોઈ વસ્તુ છે, સપોઝ કે વસ્તુ છે, એમાંથી પરાવર્તન પામી કિરણ કોઈક બીજા બિંદુએ, બરાબર, વસ્તુના કોઈક બિંદુએથી ભેગા નીકળીને બીજા બિંદુએ ભેગા થતા હોય અને તેઓ ભાસ થતો હોય, તો અહીં એનું પ્રતિબિંબ રચાશે. એટલે આ જે વસ્તુ છે સેમ એના જેવી જ વસ્તુ અહીંયા દેખાવા મળશે. એને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? પ્રતિબિંબ કહીશું. શું કહીશું? પ્રતિબિંબ કહીશું. એના વિશે આપણે ચર્ચા કરવાની રહેશે જ, બરાબર, એટલે આપણે આગળ જોઈશું. ઓકે, પ્રતિબિંબના કેટલા પ્રકાર છે એની વિશે ચર્ચા કરી નાખીએ. તો પ્રતિબિંબના કેટલા પ્રકાર છે? તો પ્રતિબિંબના 2 પ્રકાર છે. તો એક તો છે વાસ્તવિક પ્રતિબિંબ છે. પહેલું જે છે વાસ્તવિક પ્રતિબિંબ. વાસ્તવિક પ્રતિબિંબ અને બીજું જે છે જેને આપણે કહીશું વિદ્યાર્થી મિત્રો આભાસી પ્રતિબિંબ. કયું? આભાસી પ્રતિબિંબ. ઓકે, એ શોર્ટમાં લખું છું. સો બંને વિશે થોડા આપણે સમજીએ કે બંને છે શું. તો પહેલું વાસ્તવિક પ્રતિબિંબ. વાસ્તવિક પ્રતિબિંબ કોને કહીશું? કે જ્યારે કોઈ પ્રકાશના કિરણો વિદ્યાર્થી મિત્રો પરાવર્તન અથવા તો વક્રીભવન પામે. આપણે વક્રીભવનની વાત આગળ ચર્ચા કરીએ છીએ પણ એ આવશે જ લેક્ચરમાં, કેમ કે પરાવર્તન જેમ ઘટના બને છે એવી રીતે વક્રીભવનની પણ ઘટના બનતી જ હોય છે. સો જ્યારે કોઈ પ્રકાશનું કિરણ પરાવર્તન અથવા વક્રીભવન પામી વાસ્તવમાં કોઈ એક જગ્યાએ અથવા કોઈ એક બિંદુએ મળતા હોય, તો તેમના વડે જ્યારે પ્રતિબિંબ જે મળશે ને વિદ્યાર્થી મિત્રો, કેવું મળશે? વાસ્તવિક પ્રતિબિંબ મળશે. તો એની વ્યાખ્યા હું અહીંયા લખી દઉં, તમને વધારે ક્લિયર થશે કે જ્યારે પ્રકાશના કિરણો અથવા તો જો પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામી વાસ્તવમાં કોઈ એક બિંદુએ મળતા હોય તો તેમના વડે રચાતા પ્રતિબિંબને આપણે કેવું પ્રતિબિંબ કહીશું? વાસ્તવિક પ્રતિબિંબ કહીશું. રચાતા મળતા હોય તો આ પ્રકારના પ્રતિબિંબને અથવા તો તેમના વડે રચાતા પ્રતિબિંબને શું કહે છે? તો વાસ્તવિક પ્રતિબિંબ કહે છે. કેવો પ્રતિબિંબ કહે છે? વાસ્તવિક પ્રતિબિંબ કહે છે. યાદ રાખજો ડેફિનેશન પેલા, હવે જ્યારે આપણે આભાસી જોઈશું તો એ પેલા કરતાં ઉલટી હશે. ઓકે, તો વાસ્તવિક પ્રતિબિંબ એટલે શું? કે જ્યારે કોઈ પ્રકાશનું કિરણ પરાવર્તન પામે છે તો અથવા વક્રીભવન, બરાબર, પામી વાસ્તવમાં કોઈ એક બિંદુએ મળતા હોય તેવો ભાસ થતો હોય તો આ પ્રકારના પ્રતિબિંબને આપણે વાસ્તવિક પ્રતિબિંબ કહીશું. ઓકે, વાસ્તવિક પ્રતિબિંબની ખાસિયતો શું? તો પહેલી વાત એ કે એને પડદા ઉપર જો મારે ઝીલવું હોય તો ઝીલી શકાય છે, બરાબર. સપોઝ કરીએ તમે કદાચ થિયેટરમાં ગયા હશો, ત્યાં તમે પડદા પર આખું મૂવી જોવો છો ને, સો આખું ફિલ્મ જ્યારે રજૂ થતું હોય પડદા પર, તો એ પ્રકારનું જે પ્રતિબિંબ છે વિદ્યાર્થી વાસ્તવિક પ્રતિબિંબ કહી શકાય. પરંતુ એની બીજી એક ખાસિયત છે કે વાસ્તવિક પ્રતિબિંબ જે છે હંમેશા ઉલટું હોય છે. તો અહીંયા પહેલી એની ખાસિયત હું લખી દઉં સાઈડમાં. એક તો પડદા પર ઝીલી શકાય છે, બરોબર, પડદા પર
ઝીલી શકાય. બીજું છે એની ખાસિયત કે વાસ્તવિક પ્રતિબિંબ ઉલટું હોય છે, ઉલટું અથવા તો ઊંધું હોય છે. સો હવે બે એની ખાસિયતો છે. એક તો પડદા પર ઝીલી શકાય, ક્લિયર છે વાત. તમે કદાચ મલ્ટીમીડિયામાં જોયું હશે કે મલ્ટીમીડિયામાં જ્યારે પ્રોજેક્ટરથી આખું પડદા પર રજૂ થતું હોય છે, પણ એમાં ઝીલી શકાય વાત, રાઈટ, ઓકે. પણ એમાં જે પ્રતિબિંબ મળે છે ઉલટું તો હોતું નથી ને, ઉલટું દેખાય છે મલ્ટીમીડિયમ ના, સીધું. તો ત્યાં શું પ્રતિબિંબને સીધું કરવામાં આવે છે જેથી કરીને આપણને સીધું દેખાય. વાસ્તવમાં પ્રતિબિંબ જ્યારે રચાતું હોય ત્યાં તો ઉલટું જ હોય છે, પણ એવા ત્યાં લેન્સ એવી વસ્તુ અમુક વસ્તુ ગોઠવવામાં આવે છે. આપણે જોઈશું કઈ રીતે પ્રતિબિંબને સીધું કરી શકાય. તો તમને ક્લિયર થાય છે. આપણે યાદ રાખવાનું છે કે વાસ્તવિક પ્રતિબિંબ એટલે શું? કિરણો વાસ્તવમાં ભેગા થવા અથવા તો વાસ્તવમાં મળવા. તો બે પ્રકારના પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. અને વાસ્તવિક પ્રતિબિંબ પડદા ઉપર, હે ને, પડદા ઉપર છે, સોરી અહીંયા પડદા ઉપર લખ્યું છે મેં, પડદા ઉપર. સો પડદા ઉપર ઝીલી શકાય છે. બીજું કે ઉલટું હોય છે. ઓકે, હવે આપણે વિદ્યાર્થી મિત્રો આભાસી પ્રતિબિંબ જોઈએ કે આભાસી પ્રતિબિંબ એટલે શું. તો વાસ્તવિકના સેમ આપણે ડેફિનેશન જ લઈશું જેથી કરીને આપણને જલ્દી યાદ રહે. આભાસી પ્રતિબિંબ, બરોબર. તો આભાસી પ્રતિબિંબની વાત કરીએ. આભાસી પ્રતિબિંબમાં સેમ એવું જ, આપણે ના પાડશું એટલે પતી ગયું. સપોઝ કે જો પ્રકાશના કિરણો, જો પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામી વાસ્તવમાં ના મળતા હોય, બસ આપણે એટલું જ અહીંયા વાસ્તવમાં મળે છે. તો વાસ્તવમાં મળતા ન હોય, પરંતુ મળતા હોય તેવો ભાસ થાય. પરંતુ શું થાય છે? આપણને એવું લાગે છે કે મળે છે ને, મળતા હોય તેવો ભાસ થાય અથવા તો ભાસ થાય તો આ પ્રતિબિંબને કયું પ્રતિબિંબ કહીશું આપણે? આભાસી પ્રતિબિંબ કહીશું. કયું? આભાસી પ્રતિબિંબ કહેવાય. પ્રતિબિંબ કહે છે. સો તમને ક્લિયર થાય? સો ડેફિનેશન પરથી ક્લિયર થઈ ગયું અહીં વાસ્તવમાં મળે છે. વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ કહી દઉં કે પ્રતિબિંબ ત્યારે જ રચાશે કે પ્રકાશનું જે કિરણો છે પરાવર્તન કે વક્રીભવન પામી ક્યાંક ભેગા થવા જોઈએ, વાસ્તવિક ભેગા થવા જોઈએ અથવા તો આભાસી અથવા તો મળતા એવો ભાસ થવો, ભેગા થવા જરૂરી છે. તો આપણને ખબર પડશે કે એ બિંદુએ અથવા તો કોઈ વસ્તુનું પ્રતિબિંબ કયા બિંદુએ રચાશે, ક્યાં રચાશે, આપણને ત્યારે જ ખબર પડશે. એના પહેલાં ખબર પડશે નહીં. હવે આની ખાસિયતો જોઈ લઈએ કે વાસ્તવિક આભાસી પ્રતિબિંબ પડદા પર તો ઝીલી શકાતું નથી જ, બરોબર. જેમ આનું છે નથી કે પડદા પર ઝીલી શકાય નહીં, જ્યારે આનું પ્રતિબિંબ કેવું હોય છે પેલા કરતાં તો હંમેશા સીધું. એટલે આપણે એમ જો મારે વૈજ્ઞાનિક ભાષામાં કેવું તો ચત્તું હોય છે. કેવું હોય છે? ચત્તું હોય છે. અહીંયા લખી દઉં છું. તો આભાસી પ્રતિબિંબ કેવું હોય છે? ચત્તું હોય છે, એટલે કે સીધું હોય છે. તમે કદાચ કહું તો તમને ક્લિયર થશે કે અરીસાની સામે જ્યારે તમે ઊભા રહીને વાળને સરખા કરો છો, હે ને, સો તમને એટલું તો ક્લિયર થાય. ચત્તું એટલે શું? આપણે સીધું કહી શકાય ને. જ્યારે અરીસાની સામે તમે ઊભા વાળ સરખા કરતા હો વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમને જે પ્રકારનું પ્રતિબિંબ ત્યાં તમારા સામે જે અરીસામાં દેખાય છે કેવું છે? ચત્તું છે. કેવું છે? ચત્તું છે. ચત્તું એટલે સીધું હોવું, બરોબર. જેને પડદા પર ઝીલી શકાતું નથી. શું તમે અરીસાની પાછળ જઈને જોશો તો તમને દેખાશે તમારું પ્રતિબિંબ? ના. પરંતુ જો મલ્ટીમીડિયા એટલે કે પ્રોજેક્ટર દ્વારા જે પ્રતિબિંબ છે તમને પડદામાં જ્યારે જોશો તો તમને દેખાશે કે અહીં પ્રતિબિંબ કોઈકનું રચાઈ રહ્યું છે. એટલે કે એ પ્રોજેક્ટરના અંદર ક્યાંક તો વસ્તુથી આખું પ્રતિબિંબ રચાતું જ હશે, બરાબર. સો તમને એટલું ક્લિયર થાય છે કે વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે, જ્યારે આભાસીને ઝીલી શકાતું નથી. વાસ્તવિક ઉલટું હોય છે, જ્યારે આભાસી શું હોય છે વિદ્યાર્થી મિત્રો? ચત્તું હોય છે. સો તમને એટલું ક્લિયર થઈ ગયું. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે થોડા અરીસાના પ્રકારો જોઈ લઈએ કે કેટલા પ્રકારના અરીસાઓ હોય છે. તો અરીસો એટલે શું અથવા તો અરીસો કોને કહીશું?
બરાબર. આપણે અહીં અરીસા વિશે જોવાનું રહે છે કે અરીસો અથવા તો અરીસા એટલે શું અથવા તો અરીસાના પ્રકારો પ્રકાર. તો અરીસાના પ્રકારમાં જ્યારે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો પહેલું તો અરીસાના પ્રકાર તો સમજીશું. અરીસો એટલે શું? કે અરીસો એટલે એક એવી સપાટી જે ચળકતી છે અને લગભગ બધા જ કિરણોનું પરાવર્તન કરી નાખે છે. એની સપાટી હોય છે કેવી હોય છે? પરાવર્તન એટલે કે પરાવર્તક સપાટી હોય છે ને આપણે અરીસો કહીશું. એની વ્યાખ્યા કોઈ એટલી ઇમ્પોર્ટન્સ પૂછાતી નથી, પણ આપણે એના પ્રકાર જ જોઈ લઈએ સીધા કેટલા છે. તો ટેક્સ્ટ બુક પ્રમાણે અરીસાના આપણે અહીંયા જોવા જઈએ તો એક સમતલ અરીસો હોય છે જેની સપાટી એકદમ સમતલ હોય છે, અને બીજા જે અરીસા હોય છે ગોલી અરીસા હોય છે. કેવા છે? તો ગોલી. બરાબર. એક સમતલ અરીસા હોય છે ને ગોલી. તો સમતલ અરીસો કઈ રીતનું જોવા મળશે? સિમ્પલ છે, આ રીતનું વિચારીએ આપણે. તો અહીં મેં તમને પહેલાંથી આકૃતિ દોરીને સમજાવી દીધું છે કે એક સમતલ અરીસો કેવો અરીસો? તો સપોઝ કે આ એક અરીસો છે. આપણે વિચારી લઈએ કે અહીંયાની જે સપાટી છે જે મિત્રો આ સખત સપાટી છે. યાદ રાખજો કે સખત સપાટી વડે ક્યારે પ્રતિબિંબ રચાતું નથી, કેમ કે ત્યાં કોઈ પણ પ્રકારનું પ્રકાશનું પરાવર્તન થશે નહીં. અને આ બાજુની જે સપાટી છે, બરાબર, એટલે કે આ જે સપાટી છે એને આપણે વિચારીએ તો પરાવર્તક સપાટી કહીશું. કઈ? પરાવર્તક સપાટી. તો આપણે યાદ રાખશું કે જ્યારે અરીસાને દોરવાનો પ્રયત્ન કરીશું આ રીતે દોરીશું. અને આ જે અરીસો છે એ કયો અરીસો છે વિદ્યાર્થી મિત્રો? સમતલ છે. કયો છે? સમતલ. એની સપાટી કેવી છે? એકદમ સમતલ છે. હવે અહીં બે પ્રકારના અરીસાની વાત, ગોલી અરીસાની વાત કરી. સપોઝ કે આ રીતનો અરીસો હોય, એની આ સપાટી સખત છે, બરાબર, આ પાછળની સાઈડની, અને આગળની સપાટી કેવી છે? વક્ર છે. એ તો ખબર જ છે વક્ર છે, કેમ કે ગોલી અરીસા વક્ર ધરાવે છે. બીજી વાત કરીએ કે એની આ સપાટી પરાવર્તક છે, એટલે કે આ પરાવર્તક સપાટી છે. હવે આ સપાટી પરાવર્તક હોય વિદ્યાર્થી મિત્રો, અને આ પરાવર્તક કઈ સાઈડ છે? અંદરની સાઈડ છે ને. અને અંદરની સાઈડ હોવાને લીધે આ અરીસાને આપણે વિદ્યાર્થી મિત્રો અંતર્ગોળ અરીસો કહીશું. કઈ કહીશું? અંતર્ગોળ અરીસો કહીશું. બરોબર, ક્લિયર? બીજી વાત કરીએ કે સપોઝ કે આની આ જે અરીસો છે એની આ સપાટી સખત હોય, બરોબર, આ સપાટી સખત હોય આ રીતે, અને બહારની સપાટી હે ને, બહારની સપાટી, સોરી આપણે ભૂલ કરી નાખી પાછી, કેમ કે ઓકે, હવે આ જે અરીસો છે સપોઝ કે એની આ સપાટી સખત છે આ રીતની, બરોબર, એટલે કે અંદરની સપાટી સખત છે, પરંતુ એની બહારની સપાટી દેખાય છે વિદ્યાર્થી મિત્રો કેવી છે? સો બહારની સપાટી પરાવર્તક. આ સપાટી આપણે કઈ લઈશું? પરાવર્તક. તો આ સપાટી પરાવર્તક છે, એટલે કે પરાવર્તક સપાટી, બરોબર, પરાવર્તક સપાટી. અને આ સપાટી કેવી કહેવાય? સખત. તો પરાવર્તક સપાટી કેવી છે? બહારની સાઈડ છે. તો બહારની સાઈડ હોય તેવા અરીસાને આપણે વિદ્યાર્થી મિત્રો કયો અરીસો કહીશું? તો બહિર્ગોળ અરીસો કહીશું. કયો? તો બહિર્ગોળ અરીસો. ક્લિયર? સો હવે તમને અરીસાના પ્રકાર પણ ક્લિયર થઈ ગયા છે કે કયા અરીસાના કેવી રીતે, બરોબર. સમતલ અરીસો છે એ આ રીતનું જોવા મળશે. ગોલી અરીસા છે એમાં બે પ્રકાર પડે છે, એક અંતર્ગોળ અને એક બહિર્ગોળ. અંતર્ગોળ અરીસો એટલે અંદરની સપાટી વક્ર હોય. અંતર્ગોળ અરીસો યાદ રાખવું હોય કઈ સપાટી? અંદરની. યાદ રહેશે ને? યાદ રાખજો. અંદરની સપાટી વક્ર આપણી શું હોય કે પરાવર્તક હોય છે. કોની? તો અંતર્ગોળ અરીસાની અંદરની સપાટી શું હોય છે? પરાવર્તક. મતલબ ત્યાંથી શું થશે? પ્રકાશના કિરણો બધા જ પરાવર્તન પામશે. બહિર્ગોળ અરીસામાં બહારની સપાટી શું હોય છે? પરાવર્તક. સો આઈ હોપ કે તમને આટલું ક્લિયર થઈ ગયું છે. આગળના લેક્ચરમાં આપણે જોઈશું કે સમતલ અરીસા વડે કઈ રીતના પ્રતિબિંબ રચાય છે અને એની શું ખાસિયતો છે.